અમદાવાદ જિલ્લાના કેવડિયા કોલોનીમાં આજથી 3 દિવસ ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે। જો કે ડીજી કોન્ફરન્સ પૂર્વે કેવડિયામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। કેવડિયા ગામને સ્થળાંતરિત કરી વિવિધ રાજ્યોના ભવન બનાવવા સામે વિરોધ વધ્યો છે। આજથી 3 દિવસ ગરુડેશ્વર તાલુકો બંધ રાખવાનું એલાન પણ કરાયું છે। જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી 1 ઇંચ પણ જમીન નહીં આપીએ તેવી ગ્રામજનોએ ચીમકી આપી છે। વાત કરીએ સંવાદદાતા રફીક ગણીવાલા સાથે। જી રફીક, ડીજી કોન્ફરન્સ પહેલા કેવડિયામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, શું મુખ્ય મુદ્દો છે? જે આપને જણાવી દઉં કે કેવડિયાના ટેન્ટ સિટી ખાતે ગૃહ રાજ્ય પ્રધાન આજે આવી રહ્યા છે। તેઓ સાથે ગૃહ પ્રધાન પણ આવી રહ્યા છે અને ગુજરાત રાજ્યના અને સમગ્ર દેશના જે ડીજીપી છે તેઓ પણ પહોંચ્યા છે। સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ગૃહ પ્રધાન 12 વાગ્યાની આસપાસ આવવાનો સમય છે। તેઓ ડીજી કોન્ફરન્સ ખુલ્લી મૂકશે। અહીંયા મહત્વની બાબત એ છે કે જે આદિવાસીઓ છે તેઓને વડાપ્રધાનના આગમન પહેલા જે કહેવામાં આવ્યું હતું કે જમીન મળશે, ઘર મળશે, જે લોકો જમીન ગુમાવી છે નર્મદા ડેમમાં તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં અને ભારત ભવન બનાવવામાં તેઓને જમીન આપવામાં આવશે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા જમીન આપવામાં ના આવી। જ્યારે જે અસરગ્રસ્તો છે તેઓને પીવાના પાણી, સિંચાઈના પાણી ની જે સમસ્યા છે તેનો ઉકેલ આવતો નથી। વારંવાર રજૂઆત કરવા છતાંય તેઓની સમસ્યા નિકાલ ના આવતા હાલ આદિવાસીઓ જે છે તે આ જે ડીજી કોન્ફરન્સનો વિરોધ કરી રહ્યા છે। જ્યારે 3 દિવસ સુધી ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું છે। આ તમામ વિરોધ વંટોળને ડામી દેવા માટે હાલ તો પોલીસ મેદાને પડી છે, પરંતુ જે આદિવાસી સમાજના લોકો છે તેઓ જણાવે છે કે આટલી મોટી ખર્ચો કરવામાં આવી રહ્યો છે, ડીજી કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, પરંતુ આદિવાસીઓની સમસ્યા સાંભળવામાં આવતી નથી। સરકાર વિકસિત ગુજરાત વિકાસની વાતો કરે છે, પરંતુ આદિવાસીઓ આજે અસરગ્રસ્તો છે જેઓ ડેમ બનાવવામાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં અને ભારત ભવન બનાવવામાં જગ્યાઓ આપી છે, કેનાલ બનાવવામાં જગ્યા આપી છે, તેઓને વળતર પણ નથી મળ્યું હજુ સુધી, તેમજ પીવાના પાણીની સમસ્યા જે પૂરી પાડવાની તે પણ નથી સંતોષ મળી રહ્યો, જેને લઈને આંદોલન કરી રહ્યા છે। જી રફીક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।